સામાન્ય રીતે આપણી કૃષિ પેદાશોનું જે બજાર હોય છે એમાં એક ટ્રેન્ડ જોવા મળતો હોય છે કે જ્યારે જે તે કૃષિ પેદાશની ઓફ સિઝન હોય એટલે કે એની આવકો સાવ નહીવત હોય ત્યારે એના ભાવ વધારે હોય છે અને જ્યારે સિઝન ચાલુ થાય આવકો વધે એટલે એના ભાવ ઘટવા લાગે છે. મુખ્યત્વે આ ટ્રેન્ડ આપણને જોવા મળે છે. પણ મગફળી બજારમાં આ વખતે આનાથી ઉલટું થઈ રહ્યું છે. મગફળીમાં જ્યારે ઓફ સિઝન હતી એટલે કે નવરાત્રિ પહેલાંનો જે સમય હતો ત્યારે ભાવ નીચા હતા અને જ્યારે મગફળીની પીક સિઝન આવી એટલે કે દિવાળી પછીનો જે સમય આવ્યો એમાં મગફળીના ભાવ પ્રમાણમાં વધી ગયા. છેલ્લા એક મહિનાથી મગફળીના ભાવમાં આપણને તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. મગફળીનો બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો જે ગેપ છે એ પણ આના કારણે ઓછો થઈ ગયો છે. તો મગફળીની ટેકાના ભાવે ખરીદી અને મગફળીની હાલની તેજીને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા જાહેર થયો છે. સિઝન જ્યારે શરૂ થઈ એટલે કે નવરાત્રિ પછીના સમયગાળામાં એ વખતે મગફળીના ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 200 રૂપિયાથી 300 રૂપિયા વચ્ચેનો તફાવત હતો. એટલે બજાર ભાવ મગફળીના ટેકાના ભાવ કરતાં ખૂબ જ નીચા હતા. પણ અત્યારે જ્યારે કે સિઝન ઓલરેડી હજુ ચાલી રહી છે તો સતત ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો ગેપ આપણને ઘટતો જોવા મળ્યો છે. મગફળીના બજાર ભાવ સતત વધી રહ્યા છે અને અત્યારે જે મગફળીના બજાર ભાવ ગુજરાતના યાર્ડોમાં જે ચાલી રહ્યા છે એ 1250 રૂપિયાથી લઈ અને 1450 રૂપિયાની સપાટીએ ચાલી રહ્યા છે. સારી ગુણવત્તાની જે મગફળી છે એ ટેકાના ભાવની સપાટીએ એના ભાવ આવી ગયા છે. છેલ્લા એક જ મહિનાની વાત કરીએ તો એક જ મહિનામાં મગફળીના બજાર ભાવમાં સરેરાશ 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો આ પીક સિઝનની તેજી કહેવાય. એટલે કે જ્યારે મગફળીની નવી આવકો શરૂ થઈ, આવકો વધી રહી હતી એ સમયગાળામાં આ તેજી થઈ છે. તો આ તેજી થવા પાછળ જે મુખ્ય કારણ આપણે સમજીએ તો એક તો સરકારની ખરીદી છે અને બીજું ધારણા કરતાં ઓછું ઉત્પાદન છે. પહેલાં આપણે ઉત્પાદનની વાત કરીએ તો આ સિઝન શરૂ થઈ ત્યારે એના પહેલાં જે અંદાજો રજૂ થયા, ખાસ કરીને સરકારના પણ જે અંદાજો રજૂ થયો એમાં એવી વાત રજૂ થઈ હતી કે મગફળીનું ઉત્પાદન 50 લાખ મેટ્રિક ટનથી વધુ થશે. પણ પછી કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને ઉતારા પણ ઓછા આવ્યા. તો ભારે વરસાદ અને ઓછા ઉતારાના કારણે પછી મગફળીના ઉત્પાદનની જે ધારણા હતી એના કરતાં ઓછું ઉત્પાદન થવાની સંભાવના એક રીતે ઊભી થઈ અને અત્યારે વેપારીઓ અને બજારનો એવો અંદાજ છે કે કદાચ 45 લાખ મેટ્રિક ટન આસપાસ આ સિઝનમાં મગફળીનું ઉત્પાદન થશે. ગત સિઝનમાં જે ઉત્પાદન થયું હતું એ અંદાજે 43 લાખ મેટ્રિક ટન આસપાસ થયું હતું. એટલે કે લગભગ ગત સિઝન કરતાં નહિવત પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન આ સિઝનમાં વધે એવી સંભાવના હાલની સ્થિતિએ ઊભી થઈ છે. અને બીજું એટલે કે ધારણા કરતાં ઓછું ઉત્પાદન એ એક મહત્ત્વનું પરિબળ છે મગફળીની છેલ્લા એક મહિનામાં થયેલી તેજી પાછળ. બીજું જે મહત્ત્વનું પરિબળ છે એ સરકારની ખરીદી છે. 9 નવેમ્બરથી સરકારની ખરીદી ચાલુ થઈ છે અને 20 દિવસમાં જે સરકારની ટેકાના ભાવે ખરીદી છે એમાં એવો અંદાજ છે કે 3 લાખ મેટ્રિક ટનથી વધુ ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ છે. એટલે કે ટેકાના ભાવે પણ મોટા પ્રમાણમાં મગફળીનો જે માલ છે એ પહોંચ્યો છે અને એ જે ખરીદી છે સરકાર પાસે સ્ટોક થઈ રહ્યો છે એ માલ માર્કેટમાં નથી આવી રહ્યો. માર્કેટને સારી ગુણવત્તાની મગફળીની જરૂર છે એટલે યાર્ડોમાં એના કારણે ભાવ વધી રહ્યા છે. તો અહીંયા ટેકાની ખરીદી પણ સારા એવા પ્રમાણમાં થઈ હોવાના કારણે અત્યારે જે મગફળીના બજાર ભાવ છે એ યાર્ડોમાં પ્રમાણમાં વધી ગયા છે. જે માંગ છે એના કરતાં ઓછી મગફળી આવી રહી છે. ખાસ કરીને સારી ગુણવત્તાની જે મગફળી છે એની બિયારણમાં માંગ છે અને પિલાણમાં પણ માંગ છે. તો આ કારણે મગફળી બજારમાં આપણને ઓફ સિઝન હતો ત્યારે જ્યારે ઓફ સિઝન ચાલતી હતી આપણી ત્યારે ભાવ નીચા હતા અને હવે પીક સિઝન એટલે કે જ્યારે આવકો હજુ ચાલી રહી છે, હજુ સિઝન ચાલી રહી છે ત્યારે આપણને મગફળીના ભાવ પ્રમાણમાં થોડા ઊંચા જોવા મળે છે. જોકે હજુ જે મધ્યમ ગુણવત્તાની મગફળી છે એના ભાવ ટેકાની સપાટી કરતાં થોડાક નીચા છે. પણ જે ખેડૂતોને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે 125 મણ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, સરકાર બધી મોટા એથી વધુ ખરીદી નથી કરી રહી. તો એ ખેડૂતોને અત્યારે યાર્ડમાં વેચવા માટે જે દિવાળી પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિ કરતાં અત્યારે પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.